છેલ્લો અને પાંચમો મુદ્દો સરકારી અધિકારીઓની મનમાની દાદાગીરી અને ગેરવર્તન સામે નાગરિકોને ન્યાય મળવો હવે શક્ય બની રહ્યું છે। રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના 1993 માં થઈ ત્યારથી ઓક્ટોબર 2025 સુધીના 32 વર્ષમાં આયોગે કુલ 23,79,043 કેસો નોંધ્યા છે, જેમાં 2,993 કેસોમાં સુઓ મોટો કાર્યવાહી પણ કરવામાં આવી છે। 8,924 કિસ્સામાં પીડિતોને અત્યાર સુધીમાં 263 કરોડથી વધુનું વળતર ચૂકવવાની ભલામણ પણ કરવામાં આવી છે। આયોગ દ્વારા નોંધાયેલી ફરિયાદો મુખ્યત્વે અધિકારીઓ દ્વારા નાગરિકોના મૂળભૂત હકોનું ઉલ્લંઘન, દાદાગીરી અને ગેરવર્તન સંબંધિત છે। જો કોઈ નાગરિક ભોગ બને તો તે પિટિશન, પોસ્ટકાર્ડ, ટેલિફોન, ઈમેલ, ઓનલાઈન ફોર્મ અથવા કોઈ જાગૃત નાગરિકોની અરજી દ્વારા આયોગમાં ફરિયાદ નોંધાવી શકે છે। અને સમગ્ર મામલામાં હવે ગુજરાત પર આ રાજ્ય સ્તરનું માનવ અધિકાર આયોગ પણ ધરાઈ રહ્યું છે અને કાર્યરત આયોગ કરવામાં આવ્યું છે અને તેને જ લઈને હવે અનેક પ્રકારની ફરિયાદો જે સરકારી અધિકારીઓ છે તેમના વિરુદ્ધ પણ કરવામાં આવી રહ્યું છે। અને જ્યારે વર્ષ 2000 દરમિયાન સૌથી વધુ 260 જેટલા કેસો દાખલ કરવામાં આવ્યા હતા। સુમોટો કેસોમાં યુપી પહેલા નંબરે છે। અત્યાર સુધી 544 કેસો યુપીમાં નોંધાઈ ચૂક્યા છે। તેના સાથે ગ્રામ્ય વિકાસ વિભાગના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ અંકિતા ચાવડા જોડાઈ ગયા છે। અંકિતાબેન, 32 વર્ષમાં 23 લાખ અરજીઓ કરવામાં આવી છે અને કેસો કરવામાં આવ્યા છે, તો શું આ તંત્રની નિષ્ફળતા નથી? અંકિતાબેન, આપનો અવાજ નથી આવતો। ઓકે, સોરી જી ઓડિબલ જી જી આવે છે, સંભળાય છે? જી જી ઓકે, જો આપના કહેવા પ્રમાણે જે કહો છો કે આ તંત્રની નિષ્ફળતા ગણાય તો એ વસ્તુમાં હું સહમત નથી। કારણ કે આપણા દેશની અંદર આપણે જોઈએ તો આમ તો કહેવાય કે પ્રાચીન કાળથી જ આપણો દેશ છે એ કાયદો અને ન્યાય માટે લડતો આવ્યો છે। એના માટે આપણે જોઈએ તો સમ્રાટ અશોકે પણ ન્યાયમાં ન્યાય સાથ અને કરુણા ઉપર ભાર મૂક્યો હતો। અને 1215 ની અંદર ઇંગ્લેન્ડમાં જયારે મેગ્ના કાર્ટા અસ્તિત્વમાં આવ્યો, એટલે કે એવો કાયદો અસ્તિત્વમાં આવ્યો કે જેમાં રાજાની સત્તા ઉપર નિયંત્રણ અને સામાન્ય નાગરિક છે એના હકોની વાત કરવામાં આવી, બરાબર? તો આજે આપણો 1945 ની અંદર છે એ યુનોની સ્થાપના થઈ અને 10 ડિસેમ્બર 1948 થી માનવ અધિકાર છે એની વૈશ્વિક ઘોષણા કરવામાં આવી। અને ત્યાર પછી આપણે ભારત દેશની અંદર 1950માં આપણે બંધારણની અંદર આ માનવ અધિકારનો કાયદો છે એ અમલમાં આવ્યો, બરાબર? અને 1993માં જે એની સ્થાપના કરવામાં આવી ત્યારથી તમે જે કીધું એમ અત્યાર સુધીમાં આટલા કેસો નોંધાયા 23 લાખ જેવા। અંકિતાબેન, અધિકારીઓની મનમાની પર તંત્રનું નિયંત્રણ કેમ નથી? હાલ હું એ મુદ્દા પર જ આવું છું જી કે એટલા સમયમાં આપણે એમ કહીએ છીએ કે આટલા કેસ નોંધાયા છે, બરાબર? તો એ ક્યાંક સમાજની અંદર લોકોની જાગૃતતા છે, ક્યાંક અધિકારીઓ છે જે અધિકારીઓ તેમાં મદદ કરે છે, એના કારણે થઈ અને આ જે વસ્તુ છે એ આપણે આ કિસ્સાઓ છે એ કેસો શોધવામાં અને એનો નિકાલ કરવામાં આપણે જાગૃત થયા છે અને એની પાછળ સમય આપી અને એની પાછળ કાર્યવાહી કરવામાં આવે છે અને મોટા ભાગના કેસો છે એ આપણે નિકાલ કરવામાં આવે છે। અને આપણે તમે જોયું એમ ગુજરાતની અંદર આપણો સૌથી આંકડો છે ઓછો છે, બરાબર? જયારે યુપીમાં છે, એમપીમાં છે, બરાબર, એ બધાની અંદર આ થોડો આંકડો વધારે છે। તો આપણી ગુજરાતની પબ્લિક છે, ગુજરાતનું સરકારી તંત્ર છે એ બધા જ એમાં મદદ કરે છે, જેને કારણે આપણે આ કેસો છે એ ઘટાડવાની અંદર આપણે એમાં ટૂંકમાં સફળ થયા છીએ। જી બિલકુલ, અંકિતાબેન, જોડાવા બદલ આપનો આભાર।